નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે પીએમ મોદી। આગામી દિવસોમાં પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે તો ગુજરાતમાં અનેક પ્રકારના લોકાર્પણ કરશે, જેમાં દેવભૂમિ દ્વારકા અને બેટ દ્વારકા સાથે જોડતા સિગ્નેચર બ્રિજનો પણ સમાવેશ થાય છે। તો 25મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે। તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટીતંત્રએ તડામાર તૈયારીઓ આદરી છે। તો 900 કરોડના ખર્ચે તૈયાર થયેલા 2.5 કિલોમીટરના આ બ્રિજનો 2017માં મોદીના હસ્તે શિલાન્યાસ પણ થયો હતો। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। દેશમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ 10 વર્ષમાં 5 ગણું વધ્યું। રાજધાની દિલ્હીના ભારત મંડપમ ખાતે ભાજપનું 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે। તો સંમેલનમાં રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે વર્ષ 2014માં ભારતમાં સ્ટાર્ટઅપ્સ એપ્સની સંખ્યા 300 થી 500 હતી, તો આ આંકડો વધીને 1,20,000થી પણ વધુ થઈ ગયો છે। તો છેલ્લા 10 વર્ષમાં દેશમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગનો દર 5 ગણો વધ્યો છે। તો મેન્યુફેક્ચરિંગમાં આટલી વૃદ્ધિ બીજે ક્યાંય પણ જોવા મળી નથી। આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઇન્ટરનેટ વગર પૈસા મોકલી શકાશે। ડિજિટલ ઇન્ડિયાના સીઈઓ અમિતાભ નાગે આઈટી એક્સપોમાં મહત્વપૂર્ણ માહિતી આપી છે। તેમણે કહ્યું કે હવે દેશમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટ વગર યુપીઆઈ દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકાશે। તો પૈસા મોકલવા માટે તમારે ફોનમાંથી એક નંબર ડાયલ કરવો પડશે અને કોલ ઉપર પૈસા મોકલનાર વ્યક્તિની માહિતી અને નંબર આપવો પડશે। તો આ પછી પૈસા સંબંધિત વ્યક્તિને સરળતાથી પૈસા મોકલવામાં આવશે। તો કોલ ઉપર મોબાઈલ રિચાર્જ જેવી અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી છે। સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની ગર્જના। સંયુક્ત રાષ્ટ્રમાં સુરક્ષા પરિષદ અંગે યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિએ જણાવ્યું કે ભારત ઈચ્છે છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી અને અસ્થાયી એમ બંને સભ્યોના વિસ્તાર કરવામાં આવે, પરંતુ યુએન સુરક્ષા પરિષદમાં માત્ર 5 સ્થાયી સભ્યો ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાનું વર્ચસ્વ છે। તો ભારતે કહ્યું કે આ દેશોના કારણે 188 દેશોની સહમતિ કે અસહમતિને મહત્વ આપવામાં આવતું નથી। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે। જ્યાં દર્શક મિત્રો બીજેપીના રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ભારતીય જનતા પાર્ટીને લઈને કહ્યું હતું કે ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ઉભરી આવી છે। તો 2014 પહેલા ભાજપની માત્ર 5 રાજ્યોમાં સરકારો હતી અને લાંબા સમયથી સુધી તે આંકડો 5 થી 6 અટવાયેલો રહ્યો હતો। જોકે 2014 પછી આજે 17 રાજ્યોમાં એનડીએ સરકાર છે અને 12 રાજ્યોમાં ભાજપની સરકાર છે। તો ભાજપે આવનારી લોકસભાને લઈને અનેક તૈયારીઓ શરૂ કરી દીધી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અદ્યતન હવામાન ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કરાયો। ઇસરોનો સૌથી અદ્યતન હવામાન ઉપગ્રહ INSAT 3DS ને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે। તો આ ઉપગ્રહને GSLV F-14 રોકેટ દ્વારા શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરે પેડ 2 પરથી લોન્ચ કરવામાં આવ્યો હતો। તો આ ઉપગ્રહ સમુદ્ર, હવામાન અને ઇમરજન્સી સિગ્નલ સિસ્ટમ વિશે માહિતી આપશે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। લોકસભા ચૂંટણી પહેલા અખિલેશ યાદવને મોટો ઝટકો। લોકસભા ચૂંટણી પહેલા અખિલેશ યાદવને ઉત્તર પ્રદેશમાં મોટો ઝટકો લાગી શકે છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર સપાના 13 ધારાસભ્યો રાજીનામું આપી શકે છે, જેમાંથી 10 ધારાસભ્યો ભાજપમાં અને 3 ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાઈ શકે છે। તો સપાના ધારાસભ્યો ઇન્દ્રજીત સરોજ અને પૂજા પાલર ભાજપમાં જોડાઈ શકે છે। તો અમિતાભ વાજપેયી પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે। તો ઘણા ધારાસભ્યો ભાજપ અને કોંગ્રેસમાં સંપર્કમાં પણ છે। ત્યારબાદના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા। મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી ઉપર કર્યા આકરા પ્રહારો। કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે બીજેપી જે રીતે વિપક્ષી નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરી રહી છે, તો આ સિવાય તેમણે કહ્યું હતું કે ભાજપ ઈડી અને આઈટી દ્વારા વિપક્ષી નેતાઓને ડરાવીને ધમકાવીને ભાજપમાં સામેલ કરી રહી છે। તો હાલ આ નિવેદનને લઈને ભાજપ પણ આકરા પ્રહારો કરી રહી છે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। બેંક ખાતા ફ્રીજ બાબતે કોંગ્રેસનો વિરોધ। તો આઈટી વિભાગે કોંગ્રેસ યુથ કોંગ્રેસના બેંક ખાતાઓને સ્થગિત કરતા અમદાવાદ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। તો પ્રદેશ પ્રમુખ સહિત વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી। તો એમએલએ ઇમરાન ખેડાવાલા, પૂર્વ એમએલએ હિંમતસિંહ પટેલ તેમજ યુવક કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો વિરોધ કરવા એકઠા થયા હતા। તો શક્તિસિંહની અટકાયત થતાં પોલીસની ગાડી કાર્યકરોએ ઘેરી લીધી હતી।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કચ્છના પ્રખ્યાત રણોત્સવમાં 2 વર્ષમાં 9 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત. કચ્છના પ્રખ્યાત રણોત્સવમાં 2 વર્ષમાં 12,500 વિદેશી સહિત કુલ 9 લાખ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. તો પ્રવેશ ફી પેટે સરકારને 5 કરોડની આવક થઈ છે. તો વિવિધ સ્ટોલોમાં કુલ 12.56 કરોડનું વેચાણ થયું છે. તો ટેન્ટ સિટીની રોયલ્ટી પેટે સરકારને રૂપિયા 4.66 કરોડની કમાણી થઈ છે. તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તે માટે વર્ષ 2005માં રણોત્સવની શરૂઆત કરી હતી, જે આજે વિશ્વભરમાં પ્રખ્યાત બન્યો છે. આગળના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા. દિવસમાં 17,000થી વધુ મિલકતો સીલ. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બાકી પ્રોપર્ટી ટેક્સ સામે ઝુંબેશ હાથ ધરી છે. તો એક જ દિવસમાં વિવિધ ટીમોએ 17,703 જેટલી મિલકતોને સીલ કરીને 11 કરોડનો વેરો વસૂલ કર્યો છે. તો સૌથી વધારે પૂર્વ ઝોનમાં 7,219 મિલકતો સીલ કરાઈ છે. તો સ્વચ્છતા ઝુંબેશ અનુસાર જાહેર રસ્તા ઉપર ગંદકી કરનાર, કચરો, શાકભાજી ફેંકનાર તેમજ પાનના ગલ્લાઓ અને ચાની લારીઓની આસપાસ ગંદકી કરનાર સામે કાર્યવાહી કરાઈ છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ઈડીની ફરિયાદ ઉપર કોર્ટમાં હાજર થયા કેજરીવાલ. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ઈડીની ફરિયાદ ઉપર ગઈકાલે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તો આ દરમિયાન કેજરીવાલ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા. તો તેમણે કહ્યું કે આગામી વખત તે પોતે કોર્ટમાં આવશે. તો હવે આ કેસની આગામી સુનાવણી 16 માર્ચે થશે. તો આ સિવાય તેમણે જણાવ્યું હતું કે દારૂ કૌભાંડ કેસમાં 5 વખત સમન્સ મોકલ્યા બાદ કેજરીવાલ હાજર ન રહેતા કોર્ટે દખલગીરી કરી હતી. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નકલી દવાઓ ઉપર લાગશે પ્રતિબંધ. દેશમાં નકલી અને હલકી ગુણવત્તાવાળી દવાઓ ઉપર રોકવા માટે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. તો કેન્દ્રએ આ માટેના પ્રથમ વખત માર્ગદર્શિકા જારી કરી છે. આ મુજબ શહેરો અને ગામડાઓમાં દવાઓની દુકાનો પર ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. તો હવે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરે દર મહિને 10 સેમ્પલની ટેસ્ટિંગ માટે મોકલવા પડશે અને તેનો રિપોર્ટ દિલ્હી મોકલવાનો રહેશે. તો દવાઓની સાથે કોસ્મેટિક વસ્તુઓ અને શેમ્પૂ પણ તપાસમાં આવશે. તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આઈટી ઉદ્યોગોમાં મોટો ઘટાડો. દેશમાં આઈટી ઉદ્યોગોના વિકાસ આ વર્ષે 3.8% રહેવાનો અંદાજ છે. તો આ ઉપરાંત નાણાકીય વર્ષ 2024માં માત્ર $250 અરબ આંકને પાર કરી શકશે. તો નેસ્કોમે પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. તો રિપોર્ટ અનુસાર આ વર્ષે લગભગ 60,000 નવી નોકરીઓનું સર્જન થઈ શકશે. જો કે નાણાકીય વર્ષ 2023 માટે આ આંકડો 2.90 લાખ કરતાં ઘણો ઓછો છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈને લઈને પણ આ સ્થિતિ ઊભી થઈ છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. સૌરાષ્ટ્રને કરોડોના વિકાસ કાર્યોની મોટી ભેટ. તો ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લાના વિંછિયા ખાતેથી સૌરાષ્ટ્ર અવતરણ ઇરિગેશન યોજના લિંક 4ના પેકેજ 9ના ₹181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તો આ યોજના દ્વારા અંદાજે 73 કિલોમીટર લંબાઈના પાઇપલાઇન નેટવર્કથી 12 તળાવોને જોડવામાં આવશે. તેમજ ₹9 કરોડના ખર્ચે નવનિર્મિત આઈટીઆઈ, ત્યારે ₹2.11 કરોડનું બસ સ્ટેશન, 214 દિવ્યાંગજનોને ₹28.94 લાખના CSR ફંડથી 372 જેટલા સાધનોની સહાય આપવામાં આવશે. તો દર્શક મિત્રો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે કેરી માટે જોઈ પડશે રાહ. તો કેરી ખાવાના શોખીનોએ આ સિઝનમાં થોડી રાહ જોઈ પડશે. તો માવઠું તેમજ અન્ય વાતાવરણીય વિષમતાના કારણે આંબા ઉપરના કોરમાં વિલંબ થયો છે. ત્યારે સામાન્ય રીતે ડિસેમ્બરમાં તે આવતું હોય છે, પરંતુ હજુ મોર ફૂટી રહ્યા છે. તો શિયાળો હોવા છતાં પાકને યોગ્ય જરૂરી ઠંડી મળતી નથી. તો માર્ચને બદલે એપ્રિલમાં કેરીઓ બજારમાં આવે તેવી શક્યતાઓ છે. તો બીજી તરફ જો ચોમાસું વરસાદ વહેલો આવશે તો પાક બગાડશે પણ ખરો. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાત આવશે. પીએમ મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તો મહેસાણાના તરફ વાળીનાથ ધામ મહાદેવના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. તો આણંદ ખાતે GCMMFના અમૂલના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં પણ હાજરી આપશે. તો નવસારીમાં મિત્રા એપલ પાર્કનું ખાતમુહૂર્ત પણ કરશે. તો સુરતના વિકાસ કાર્યનો લોકાર્પણ ખાતમુહૂર્ત પણ કરશે. તેઓ નવસારીથી કાંકરાપાડા ખાતે બનેલા પ્લાન્ટને દેશને સમર્પિત કરે તેવી શક્યતાઓ છે. તો પીએમઓથી સત્તાવાર માહિતી આવી નથી. તો દર્શક મિત્રો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. દુબઈમાં ભારત માર્ટ ખુલશે. ચીન સાથે કરશે સ્પર્ધા. જી હા દર્શક મિત્રો, પીએમ મોદી અને યુએઈના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે દુબઈ ખાતે ભારત મોલનો શિલાન્યાસ કર્યો હતો.
તો આ એક વેરહાઉસિંગ સેવા હશે જેનો લાભ ભારતીયો હજારો MSME કંપનીઓને મળશે. તો આ પગલાંને લીધે ભારતની નિકાસને પ્રોત્સાહન પણ મળશે. તો આ મોલની દેખરેખ DP વર્લ્ડ દ્વારા કરવામાં આવશે. તો કહેવાય છે કે તેના કાર્યકર થયા બાદ સીધી હરીફાઈ ચીનના માર્ટ સાથે કરાશે. તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યું છે. હેલિકોપ્ટર દ્વારા ઝડપી ઇમરજન્સી મેડિકલ સેવાઓ મળશે. તો ભારતમાં પ્રથમ વખત હેલિકોપ્ટર દ્વારા ઇમરજન્સી મેડિકલ સેવાઓ પૂરી પાડવાનો પ્રોજેક્ટ ઉત્તરાખંડમાં શરૂ કરવામાં આવી તેવી જાહેરાત કરવામાં આવી છે. તો નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ઋષિકેશમાં એમ્સ હોસ્પિટલમાં શંકુરમાં હેલિકોપ્ટર બેઝ બનાવવામાં આવશે, જેના દ્વારા આસપાસના 150 કિલોમીટરના અંતર સુધીના ઇમરજન્સી મેડિકલ સેવાઓ પૂરી પાડવામાં આવશે.